વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ હનુમાનગાળા અને અત્યારે પાણી પીવા ઊભી રાખી છે, તો જોઈ શકો આ आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। ॐ आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। તો અમે લોકો પહોંચી ગયા છીએ ખાંભા ગામમાં। અહીંથી 70 કિલોમીટર જેટલું થાય છે હનુમાનગાળા, અને ત્યાં જવા માટે આપણે એક ગામ આવે છે બાબરા પર, ત્યાં જવું પડે ને એમની આગળ છે ત્યાં બધા જંગલ ખાતાનું આપણે પરમિશન લઈને પછી અંદર જઈ શકીએ છીએ, કારણ કે ત્યાં બધા જંગલ ખાતાના અને વન વિભાગના કાંઈક નિયમો હોય એનું પાલન કરવું પડે। તો ગાઈસ જોઈ શકો છો આ કાચો રસ્તો છે, અમે પરમિશન લઈને હવે જઈએ છીએ હનુમાનગાળા આશ્રમમાં, અને હમણાં જશું હનુમાનગાળા આશ્રમમાં। તો અમે લોકો પહોંચી ગયા છીએ હનુમાનગાળા આશ્રમમાં। આ આશ્રમમાં ગાડીનું પાર્કિંગની વ્યવસ્થા છે, અહીંયા પાર્કિંગ કરીને આગળ ચાલીને જવાનું હોય છે, કારણ કે આગળ ગાડી જઈ શકતી એવો રસ્તો નથી। તો અમે આશ્રમમાં દર્શન કરીને હવે જઈએ છીએ હનુમાનગાળા, જ્યાં હનુમાન દાદાનું મંદિર છે ત્યાં। અને કહેવાય છે કે અહીંયા જ્યારે ભીમ આવ્યા હતા ત્યારે પહેલી વાર ભીમને હનુમાન દાદાના મુલાકાત અહીંયા થઈ હતી આ હનુમાનગાળા, જ્યાં હનુમાન દાદાનું મંદિર છે ત્યાં। અને અત્યારે કહી શકો ને કે 5000 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે અહીંયા હનુમાનગાળા। અને અહીંયા કેમેરા અને વિડીયો શૂટિંગની પણ મનાઈ હોય છે, પણ અત્યારે પરમિશન લઈને અમે વિડીયો શૂટિંગ કરી શકીને જોઈ શકો છો આ રસ્તો છે। આવા રસ્તા અમથાઈ ગાડી ન ચાલી શકે, કારણ કે જોઈ શકો કેટલા બધા પથ્થર ને ગારો ને એવું બધું છે, એટલે ચાલીને જ જવાનું હોય। અને કહેવાય ને હવે જંગલનું વાતાવરણ ને આમ અલગ શાંતિનો અનુભવ થાય આવી જગ્યાઓમાં। તો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે હનુમાનગાળા આશ્રમમાં, અને જોઈ શકો છો બધા જઈ રહ્યા છે, કારણ કે અમને કલાકનો ટાઈમ મળ્યો છે। અમારે વહેલું આવવાનું હતું, આ સમય છે અહીંનો સવારના 7 થી 5, અને અમને થોડાક મોડા થઈ ગયા છે, તો અત્યારે અમે જઈએ છીએ દર્શન કરવા માટે। જોઈ શકો છો અમારા પગ ગારો થઈ ગયા, કારણ કે રસ્તો આખો ગારો હતો અને અમારી ગાડી નકરી સ્લીપ મારતી હતી, તો કંઈ વાંધો નહીં, પણ અમે અત્યારે પહોંચવા આવ્યા છીએ હનુમાન દાદાના જે મંદિરે। જોઈ શકો રસ્તો કેવો છે, જંગલનો વિસ્તાર આખો, અને આ બધું જ જંગલ વિસ્તાર છે। તો અત્યારે અમે હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ હમણાં જ્યાં મેન મંદિર છે ત્યાં, અને જોઈ શકો ઝરણા અને જંગલનું ફૂલ વાતાવરણનો અનુભવ થાય। અને કહેવાય છે કે આ બાજુ જંગલી પ્રાણીઓ પણ આટા મારતા હોય, સિંહ ને દીપડા ને એવું, એટલે ધ્યાન રાખવું પડે, એટલે જ અહીંયા સવારના 7 થી ને સાંજે 5:30 સુધી ખુલ્લું હોય। તો જોઈ શકો છો ગાઈસ અમે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે। તો અમે પહોંચી ગયા છીએ ભેખવાળા દાદાના દર્શન કરવા માટે, જ્યાં હનુમાનગાળામાં આવેલું છે જંગલની વચ્ચોવચ। કહેવાય છે કે આ 5000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે હનુમાન દાદાનું, જ્યાં હનુમાન દાદા સ્વયં પ્રકટ થયા હતા, અને પહેલી વાર ભીમ અને હનુમાન દાદાની મુલાકાત પણ અહીંયા જ થઈ હતી। અને જોઈ શકો છો આ કુદરતી વાતાવરણમાં મંદિર છે, અને જ્યાં જવા માટે તમારે જંગલમાં 2 થી 2.5 કિલોમીટર ચાલીને જવું પડે, ને આ જંગલ છે બધું। અને આ છે ભેખ મોટો પહાડ, અને હમણાંનો જ કિસ્સો બનેલો કે આ ભેખ ઉપરથી એક ભેંસ પડી હતી, પણ એ ભેંસ પડી અને જરાક પણ ખરોચ નહોતી આવી, કારણ કે હનુમાન દાદાએ એમને બચાવી લીધી હતી। અને જોઈ શકો છો કેવા પહાડ છે, અને એક બાળ શું છે રણજીતભાઈ, હું બેઠું છું દાદા છે હનુમાન દાદા ખંજોળે હોતી। તો ગાઈસ અમે આવી ગયા છીએ, એટલે હું જ કહેતો તો રડવું જ્યારે આ ઉપાડી ન જાય ને કરી કે આમ જોવે છે, મારી જવું છે આવ્યું હશે નીચે। દાદા નહીં આવે
આ એક જ ઝાડવામાં છે, બીજે ક્યાંય નથી. જવું છે. લે નહીં પણ આ કા ભેરવ દાદા તો ઓલા બાપુ ઉતરે ને ત્યારે લેતા આવતા હોય. ઓલા ઝાડ નો કોઈ અરજ નથી. ઝાડ ની આયુ ઓછી થઈ જાય. તો આપણા મહેમાન ભેગા થઈ ગયા હતા બધા રાજુલા વાળા. તો આ બધા મહેમાન છે આપણા રાજુલાથી આવેલા છે, તો જોઈ શકો છો. તો જો અમારા મહેમાને પણ વ્લોગ ઉતારવાનો ચાલુ કરી દીધું છે, જે રાજુલાથી આવ્યા હતા એ લોકોએ પણ, અને એ પણ આપણા મિત્રો જ હતા. તો જોઈ શકો છો જંગલનું લોકેશન જોરદાર છે ને અમે અત્યારે જઈએ છીએ પાછા. તો જોઈ શકો છો ત્યારે લોકો ક્યાં ફોટા પાડે, જોઈ શકો ઝરણાની વચ્ચે ફોટો પાડવા ગયા છે. બાકી લોકેશન એમ છે ને, જો આ લખ્યું છે જય શ્રી રામ. તો પ્રભુને પગે લાગી લીધા છે. તો ઘણા લોકોએ પથ્થર ઉપર પથ્થર મેક્યા છે. બધાની એવી માન્યતા છે કે પથ્થર ઉપર પથ્થર મેકવાથી જેટલા માળના તમે પથ્થર મેકો એટલા તમારા મકાનના માળ બને, પણ એ બધી માન્યતા છે અને એમાં તો આપણે કંઈ વધારે જાણતા નથી. એટલે ચાલો તો આપણે જઈએ છીએ અત્યારે. અમે ભૂરી ભેખવાળા દાદાના દર્શન કરી લીધા છે અને હવે જવું છે ઘરે. એટલે વ્લોગ કરી છે ટાટા બાય બાય. ફરી મળશું નવા વ્લોગ સાથે.